ગાંધીનગરના કલોલમાં એક વિધર્મીએ હિન્દુ યુવતીને ભગાડી. વિધર્મીની કરતૂત સામે ગામમાં તંગદિલીનો માહોલ છે. યુવતીના પરિવારે સાંતેજમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ પટેલ. હિમાંશુ, જણાવો સમગ્ર બાબતને લઈને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી, કલોલના જેઠજ ગામમાં એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જવાની એક ઘટના સામે આવી છે. વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા ગામમાં પણ તંગદિલીનો માહોલ સર્જાયેલો છે. યુવતીના વાલીઓએ સાથે જ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા આ યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંધ પણ ગોઠવવામાં આવ્યો છે. વિધર્મી યુવકને હિન્દુ યુવતીને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ તપાસ પણ શરૂ કરાઈ છે. જી આભાર હિમાંશુ.